રાજકોટના જસદણના ઘેલા સોમનાથમાં ગ્રામ્ય એસઓજીએ મોટી કાર્યવાહી કરી। ગ્રામ્ય એસઓજીએ આ કાર્યવાહી કરી કે જેમાં વિહળનાથ હોટલ પાસે ટ્રકમાંથી ગાંજો ઝડપાયો છે। ઓરિસ્સાથી બોટાદ થઈને આરોપીઓ જામનગર લઈ જવાના હતા। ત્યાં બાતમીના આધારે ગ્રામ્ય એસઓજીએ ટ્રકની રોકી અને તેમાં તપાસ હાથ ધરી તો તેમાં કુલ 56 લાખથી વધુના ગાંજા સાથે ટ્રક અને મળીને કુલ 84.16 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। સાથે એસઓજીએ આરોપી રાજુ ચૌહાણ, કાદર બાપુ શેખ, નરેશ લીંબડિયા સહિત 3 આરોપીઓની ધરપકડ। ટ્રકમાં ગાંજાનો મોટો જથ્થો આવી રહ્યો છે બોટાદ બાજુથી, તો આ ટ્રકને રોકવામાં આવ્યો અને આ ટ્રકમાં 3 માણસો હાજર હતા। તો હાલ 108 કિલો અને 331 ગ્રામ ગાંજો, જેની કિંમત 54,16,550 રૂપિયા। એની સાથે એક માલવાહક ટ્રક જેની કિંમત 30 લાખ રૂપિયા અને મોબાઈલના 3 નગ, આમ કુલ મળીને 84,31,550 રૂપિયાનો આ કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।